આજે આપણે કેરીની કટકીનું ગળ્યું અથાણું બનાવવાનું છે. તો તેના માટે મેં અહીંયા 2 કિલો જેટલી કેરી લીધી છે. તો કેરીની છાલ ઉતારીને તેની કટકી કરી અને ધોઈ લેવાની છે. ત્યાર પછી તેને ખાટા પાણીમાં 1 દિવસ માટે મૂકી રાખવાની છે. ખાટું પાણી ચડી જાય ત્યાર પછી તેને સારા પાણીથી ધોઈ અને છાંયે સૂકવી દેવાની છે 1 દિવસ માટે. હવે બધી કેરી આપણે એક તપેલીમાં નાખવાની છે. જેટલી કેરી છે તેટલી જ માત્રામાં ખાંડ લેવાની છે. હવે તેને હલાવીને આપણે એક કપડું બાંધી લેવાનું છે. કપડું બાંધી અને 2 થી 3 દિવસ માટે આપણે છાંયે જ મૂકી દેવાનું છે, જ્યાં સુધી ચાસણી આવી ન જાય ત્યાં સુધી. તો ખાંડ બધી ઓગળી ગઈ છે. તો હવે આને એના માટે આપણે મસાલો બનાવવાનો છે. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા આપણે મેથીના કુરિયા લીધા છે, 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા અને 2 ચમચી જેટલી હિંગ લીધી છે. ત્યાર પછી લવિંગ લેવાના છે 1 ચમચી જેટલા. 1 ચમચી જેટલા આ તીખા લેવાના છે મરી. ત્યાર પછી કિલો જેટલું 1 કિલોગ્રામ જેટલું તેલ લેવાનું છે, જેને ગરમ કરવાનું છે. ગરમ એટલું કરવાનું લવિંગ નાખીને ઉપર આવે ત્યાં સુધી. ત્યાર પછી મસાલામાં આપણે તેલ મૂકી દેવાનું છે ઢાંકીને 1 કલાક માટે. ઠરી ગયા પછી સરખી રીતે હલાવી લેશું. ત્યાર પછી એમાં 2 ચમચી જેટલું મીઠું નાખવાનું છે. અને સરખી રીતે હલાવી લેવાનું છે. હવે તેમાં અડધો કપ જેટલું ધાણાના કુરિયા નાખવાના છે. એ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો જ નાખી શકો. ત્યાર પછી 1 કપ જેટલી હળદર લીધી છે. ત્યાર પછી લાલ મરચું પાવડર, મેં આ તીખું અને કાશ્મીરી 2 લીધું છે. હવે બંનેને સરખી રીતે હલાવી લઈશું. 2 1 કપ લીધો છે. હલાવી લીધા પછી 1 કપ જેટલો ગોળ લેવાનો છે. ગોળને સરખી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી જે આપણે કટકી મૂકી હતી તે કટકી બધી લઈ લેવાની છે. બધી કટકી આપણે અથાણામાં ભેળવી લેશું. હવે જે ચાસણી વધી છે તેને 1 દિવસ માટે આપણે તડકે મૂકી દેવાની છે. ત્યાર પછી જે ચાસણી થઈ ગઈ છે તે ફરીથી એડ કરી લેવાની છે અને સરખી રીતે હલાવી લે. તૈયાર છે કાચી કેરીની કટકીનું ગળ્યું.